नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसि સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિમાં ભક્તિમાં આપણે વારંવાર બોલીએ છીએ કર વિચાર તો પાપ, કર વિચાર તો પાપ. એવો થોડો પ્રેક્ટિકલ વિચાર આપણે આપણા જીવન વિશે કરીએ. જ્ઞાની પુરુષોએ માનવ જીવનના પુરુષાર્થના મુખ્ય 4 વિભાગ પાડ્યા છે, જે બધાને ખબર છે. ખબર છે પણ પેલું કર વિચાર તો કામ નથી, એટલે ઓવરલુક થઈ જાય છે. દેખી છતાં અણદેખી થઈ જાય છે, જાણી છતાં અજાણી વાત થઈ જાય છે. બોલો, જીવનના 4 પુરુષાર્થ. 2 ભાઈઓ બોલો. 2 આર્ય પરંપરાઓમાં તીર્થંકરોએ, ઋષિ મુનિઓએ, આચાર્યોએ અને જ્ઞાનીઓએ આપણા સામાન્ય મનુષ્યના જીવનના 4 પુરુષાર્થ કહ્યા છે. આપણે વચ્ચેના 2 પહેલા 10-12 મિનિટમાં લઈ લઈએ અને છેલ્લા 2 તો આમ એક જ છે, પણ આપણા જેવા ઓછી બુદ્ધિવાળાને સમજવા માટે ભગવાન એને જ્ઞાની પુરુષે જરા જુદા કરીને કહે છે, કારણ કે બેને કારણ કાર્ય સંબંધ છે. પહેલા વચ્ચેના જે 2 પુરુષાર્થ છે અર્થ અને કામ. અર્થ અને કામ આપણે પ્રેક્ટિકલ વિચારણા કરીએ છીએ. બહુ અત્યારે શાસ્ત્રીય કે વિચારણા ઓછી કરીએ છીએ, ખાસ જરૂર પડે તો કે તેટલી. અર્થ એટલે શું? આપણું અને આપણા કુટુંબીજનોનું ભરણ પોષણ કરવા માટે આજીવિકાની પ્રાપ્તિ અર્થેનો પુરુષાર્થ. આપણું અને આપણા આશ્રિતો, આપણા સગાવાલા, આપણા સાથે સંકળાયેલા મનુષ્યોના ભરણ પોષણ માટે જે ધન કમાવાની જરૂર, જે અર્થોપાર્જનની જરૂર, આજીવિકા પ્રાપ્ત કરવાની જરૂર, એ માટે જે પણ કંઈ ઉદ્યમ કરવામાં આવે એને જ્ઞાનીઓ અર્થોપાર્જનનો પુરુષાર્થ કહે છે. જ્ઞાનીઓએ પણ કરેલું છે. બધા જ્ઞાનીઓ નથી કરેલું, પણ મોટા ભાગના જ્ઞાનીઓએ કરેલું છે. કયા થોડા કે નથી કર્યો? અપવાદો છે. જે
जिन धरि बालक पण दीक्षा कमठ मान विदार के श्री पार्श्वनाथ जिनेन्द्र के पदमय नमो शिरधार के। विवेकानंद न करे, થોડો વખત કર્યો. પહેલી વાર રામકૃષ્ણ મળવા ગયા હતા ને ત્યારે કે એમને રામકૃષ્ણમાં ઇન્ટરેસ્ટ નહોતો. એમણે કીધું ભાઈ મેં સાંભળ્યું છે કે તમે તમારી બા કાળી બધાને બધું આપે છે તો કે મને પણ આપે કે હા તને આપે, બધાને આપે તો તને કેમ ના આપે? તો કે હું તો આવ્યો છું એટલા માટે મારા ભાઈ બહેનો એમની પાસે ભણવા માટે ચોપડીઓ અને નોટો અને પુસ્તકો નથી, તો મારે એ માંગવું છે. એ તો આપશે તમારી માં? મારી માં બધાને બધું આપે તો તું જા, એટલે ગયા. પણ જીવ પેલો આગળનો સંસ્કારી આમ દર્શન કર્યા અને ભૂલી ગયો શું માંગવાનું છે. મને શાંતિ આપો, મને જ્ઞાન આપો, મને સૌ જીવો પ્રત્યે મૈત્રી ભાવ આપો. એની પાછા આયા જતા હતા કે આ મળી ગયો ને રામકૃષ્ણ મળી ગયો ને તને, મારી બાએ આપ્યું ને તને? નહીં, હું તો ભૂલી ગયો. હું તો આવ્યો તો પુસ્તકો ને પેન્સિલો નોટબુકો ને એ બધા માટે કે પૈસા મને મળે તો પછી અથવા ચોપડીઓ વગેરે મળે તો પછી મારું કામ કહેવાય છે કે 2 વાર 3 વાર કે 2 3 વાર એ માગી શક્યા નહીં, એવું કથા ન્યાય આવે. જોકે એમણે તો કઈ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો નહોતો, તો પણ એમને ભાઈ બહેનો હતા એટલે એમને માટે આ પ્રમાણે અર્થરૂપી પુરુષાર્થ કરવો પડ્યો હતો. પણ એ બીજું જ કામ કરવા સર્જાયા હશે એટલે ભગવાન પાસે સદગુણો સિવાય કઈ માગી શક્યા નહીં. તો આપણે દુકાન હોય, નોકરી હોય, મેન્યુફેક્ચરિંગ હોય, ડોક્ટરી હોય, વકીલાત હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એન્જિનિયર, આર્કિટેક્ટ, જે કંઈ હોય, ખેડૂત હોય કે ગાયો આપણે રાખતા હોઈએ, ભેંસ રાખતા હોઈએ ને આપણે દૂધ વેચતા હોય, જેને જે ધંધો હોય તે સામાન્યપણે સરકાર પણ એમ કહે છે કે તમારે 10:30 આવવાનું અને 5:30 જવાનું, વચ્ચે 1 કલાકની રિસેસ. આપણી દુનિયા જે ચલાવે છે એવી સરકાર, એવી ગવર્મેન્ટ, એવા કોલેજ, એવી સ્કૂલ, એવી ઇન્ડસ્ટ્રીઝ, એ બધા આપણે એમ કહે છે કે 8 કલાક તમારે આ કામ કરવાનું એટલે તમારે જે પગાર નક્કી હશે એ તમને વળતર મળે. કૃપાળુદેવે મોક્ષમાળા વિભાગ પાડ્યા છે. એમાં બે પ્રહર સંસાર પ્રયોજન એમ કીધું છે કે ત્યાં સંસાર પ્રયોજનનો અર્થ છે કે જે પોતાની નોકરી ધંધો વગેરે હોય છે, કારણ કે આજુબાજુ બધું લાંબુ છે, ત્યાંથી વાંચી લેજો. 15મો કે 17મો પુષ્પમાળાનો આંક છે. પણ છેલ્લા 15 વર્ષ 20 વર્ષની અંદર આપણે ભગવાનને ભૂલી ગયા અને આપણા સંતોની વાણીને પણ ભૂલી ગયા અને બધું ભૂલી ગયા. આપણે તો એમ કે સાહેબ સવારે 5 વાગે ઉઠું ત્યારથી કમાવા માંડું તો રાતના 10-11 વાગ્યા સુધી હું કમાઉં. બેલેન્સ આપણું જતું રહ્યું છે અને આપણે કહેવા બહુ સુધરી ગયા. અમે નવા જમાનાના અને આ બધા જે રામ ને મહાવીર ને બુદ્ધ ને અથવા બીજા બધા જે હતા એ તો બધા જૂનવાણી. અમે તો આખો દિવસ કમાઈ એવી રીતે કે જયારે ઘેર આવે ત્યારે બધા સુઈ ગયા હોય, પોતાની જાતે જરા ગરમ કરીને ખાઈ લો કઈ ને તો બહારથી ખાઈને આવે તો ભગવાનને ખબર. આવું છેલ્લા 20 વર્ષમાં બધા થઈ ગયું છે. થોડું તો હતું, બહુ થઈ ગયું છે. આપણે આપણા ઋષિ મુનિઓ, આચાર્યો અને જ્ઞાની પુરુષોની વાતને વિસરી ગયા છે. હા,
ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફ હોય, તમે ધારો કે કોઈ નાના ગામડાથી અમદાવાદમાં આવ્યા અને તમારી ઉંમર 20-21 વર્ષની હોય, સામાન્ય નોન ગ્રેજ્યુએટો ભણી શકો ન હોય, તો તમારે કદાચ ઓવર ટાઈમ કરવો પડે 2 કલાક કે 3 કલાક, પણ એવું થોડો વખત માટે, ટીલ યુ બીકમ સ્ટેડી. એને ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફ કહે છે. એટલે જીવનના પુરુષાર્થમાં લગભગ દરરોજના 8 કલાક કામ કરીએ એ સમીચીન ગણાય. સમીચીન એપ્રોપ્રિએટ, યથાર્થ, વેલ બેલેન્સ્ડ. પછી એમાં 10%, 15% માર્જિનલ ધીસ વે ઓર ધેટ વે હોઈ શકે. તો એમાં આપણે કોઈને છેતરવા જોઈએ નહીં, વિશ્વાસઘાત કરવો જોઈએ નહીં, ખોટો માલ આપવો જોઈએ નહીં. 8 કલાકનો પગાર લઈએ ને 2 કલાક કામ કરીએ, બાકી સિગરેટ બિગરેટ પીએ, બહાર કોફી પીએ, પેલી કોમેન્ટ્રી સાંભળીએ અને બહાર ફરવા જઈએ. કોણ પૂછનાર છે સાહેબ કે સાહેબ એ રીતે કરતા હોય, પોતે પણ એ રીતે કરતા હોય, તો આપણે હરામખોર છીએ. પગાર કેટલો લઈએ છે? 8 કલાક. કામ કેટલું કરીએ છીએ? 1.5-2 કલાક. 6 કલાક એટલે આપણે હરામખોર કહેવાય. મફતનું ખાઈ હરામખોર કહેવાય. આપણે હલાલ થવું જોઈએ, એટલે કે વફાદારીથી આપણી ડ્યુટી બજાવવી જોઈએ. કોઈ વાર બનશે ને ભાઈ, તમારા સાહેબ કે ભાઈ આજે આપણે કામ ઓછું છે અને યુ કેન રિલેક્સ, એ વાત જુદી છે. એ પ્રમાણે આપણે આજીવિકા માટે પુરુષાર્થ કરવો જોઈએ. કે આમાં બહેનો શું કરે? આજકાલ તો બહેનો મોટા ભાગે તો કઈ નોકરી ધંધો કરે છે, કઈ વેપાર કરે છે. ઓછું કરવું પડે એવા સંજોગો હોય 2-4 વર્ષ તો કરવું પડે, પણ બને તો ઓછું કરવું. કારણ કે બાળકોનું ધ્યાન રહે નહીં. બાળકોને એકલું શિક્ષણ આપીએ એ આપણી મોટી ભૂલ. એ ભણતર છે એ ગણતર વગરનું ભણતર એ જીવનનું ચણતર કરતું નથી. ગણતર વગરનું ભણતર એ જીવનનું સાચું ચણતર કરતું નથી. એટલે સંસ્કાર વિના જે કંઈ કરવામાં આવે એ જીવનને સુખી નહીં બનાવે, જીવનને સદગુણોને શાંતિ નહીં આપી શકે. માટે તમે જેટલો પુરુષાર્થ કમાવા માટે કરો છો અને જેટલો પુરુષાર્થ છોકરાઓને ભણાવવા માટે કરો છો, એનાથી કમસે કમ 50% બની શકે તો એટલો જ પુરુષાર્થ એમને સંસ્કાર આપવા માટે કરો. પ્રેમ, શાંતિ. આપણે અહીંયા આગળ હમણાં દેવો પ્રસાદજી સંત આવ્યા હતા જામનગરના. એમણે સારું 4 વાત કીધી હતી. સાથે જમવું, સાથે પ્રાર્થના કે ભક્તિ કે સંગીત કે એવું કંઈ કરવું, સાથે ફરવા જવું, બહાર પણ સાથે જવું, થોડો વખત, કાયમ તો નહીં. ચોથું પણ કહ્યું હતું કે એમ કે દિવસમાં થોડો વખત એક ઘર સભા જેવું સત્સંગ 2-5-10 મિનિટ દરરોજ બધા મળે, વાતચીત કરે, હૃદયની એકબીજાની દિલ ખુલ્લું કરે અને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ આપ લે કરવાની હોય વિચારોની કે આચારની, તો એ થઈ શકે. તો એ અર્થોપાર્જનનો પુરુષાર્થ એ જીવનનો એક ભાગ છે. 8 કલાકને બદલે 10 કલાક કરો, પણ પેલા બાકીના 3 સાવ કટ્ટા એવું નહીં. હવે કામરૂપી પુરુષાર્થ. કામરૂપી પુરુષાર્થનો અર્થ એવો છે, આપણી પાસે જે સંપત્તિ, સંસ્કાર
કે સારી વસ્તુ હોય તે આપણા મૃત્યુ પછી, શરીરના મૃત્યુ પછી કોઈને સોંપીને જઈએ તો એ સારી વસ્તુની પરંપરા ચાલુ રહે. સદવિચારો, સદાચાર અને સત્કાર્યોની પરંપરા ચલાવવી, અને એ સંતતિની પ્રાપ્તિ દ્વારા થઈ શકે છે. માટે જ્ઞાનીઓએ ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા કરી છે. ગૃહસ્થાશ્રમ લગ્ન એક સંસ્કાર છે, એક ઉત્તમ એવી જાતનો પ્રોસિજર છે કે જે દ્વારા સદાચાર, સદવિચાર, સારા સંસ્કાર, સારું સાહિત્ય, સારા મંદિરો, કે એવી સારી વસ્તુઓ એની પરંપરા ચાલે અને ભવિષ્યની પેઢીને પણ સારી વસ્તુ શીખવા મળે અને એ રીતે સમાજમાં શાંતિ અને સારી વસ્તુઓનો પ્રચાર પ્રસાર થાય. અને મનુષ્ય એ સામાન્ય રીતે સામાજિક પ્રાણી છે, એટલે એ એકલો રહેતો નથી, સમાજમાં જ રહે છે. એટલે પણ કામરૂપી પુરુષાર્થની જરૂર. બાપુજી હોય, બા હોય, પતિ હોય, પત્ની હોય, દીકરા હોય, દીકરી હોય, મિત્રો હોય કે એવા બીજા સ્વજનો હોય, એની સાથે માણસ સામાન્યપણે રહે. પણ એ સહેલું નથી. એ પણ આપણે હરિભી કોઠારી આવ્યા હતા, એમણે કીધું એકલા ગમતું નથી ને બીજા કોઈની સાથે ફાવતું નથી. એકલા ગમતું નથી અને બીજા કોઈની સાથે ફાવતું નથી. જીવન જાય કેવી રીતે? દરરોજના કેટલાય પ્રોબ્લેમ, એક સવારથી સાંજ સુધીમાં 25 પ્રોબ્લેમ. કે એકલો બેસો તો એને ગમે નહીં, અને આ તમારું ખોટું, આ આમ નહીં ચાલે, આ આની કોઈની સાથે ફાવે નહીં. હવે life is a great complication for him. It's a complexity for him. માટે જ્ઞાનીઓ કહે છે, ભાઈ જો જેમ તું કહે છે ને કે મને કોઈની સાથે ભાવ નથી, એ લોકો પણ એમ કહે છે કે અમને તમારી સાથે ભાવ નથી. એટલે ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. હું સાદી ભાષામાં બોલું છું. હમણાં આમાં ભાઈ પદ બોલ્યા, મૈત્રી, કરુણા, ગુણ પ્રમોદ અને માધ્યસ્થ ભાવના. કોની ભૂલ નથી થતી? બધાની થાય. મારી 10 થાય, તમારી પણ 2 થતી હશે, તો ઝઘડો ન કરાય. તો પ્રેમથી કોઈ આ છે ને બરાબર નથી ને, આમ કરીએ ને તો આપણી તબિયત બગડે, આમ કરીએ ને તો આપણને નુકસાન થાય, આમ કરીએ ને તો આપણા સંબંધો બગડે, વગેરે વગેરે. એમ પ્રેમથી એકબીજા સાથે હળી મળીને રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. થોડું જતું કરવું જોઈએ. એમાં મોટાઓની જેટલી જવાબદારી છે એટલી નાનાઓની જવાબદારી છે. મોટાઓની થોડીક વધારે છે, કારણ કે એમને વધારે દિવાળી જોઈએ છે. નાનાઓ કોઈ કે આપણો દીકરો હોય કે આપણે કોઈ નાનો એકદમ ગમે તે આપણી સાથે બોલી રાખે ને બસ મને આમ તેમ, તે વખતે આપણે જરા ગમ ખાઈ જોઈએ. આપણને ખબર છે he doesn't mean it, but he is speaking in the fit of anger. મોટાઓએ વિશાળ દિલ રાખી અને નાનાઓની જે કઈ ક્ષતિ હોય, કઈ વીકનેસ હોય, એને થોડી ઓવરલુક કરવી જોઈએ. પછી ધીમે રહીને પછી અડધો કલાક પછી તો રાતના કહી શકાય
એમ નથી કે બધું અગડમ બગડમ ચલાવતું, એમ નથી કહેવા માંગતો, પણ એને પ્રેમથી એ સમય નહીં, કારણ કે એ વખતે ઉકળેલું છે. તમે બે વાત કહેશો તો એ 15-20 તમને સંભળાવી દેશે, અને કદાચ જતો રહેશે, કદાચ જરાક બરાબર નહીં હોય તો કુવામાં પડશે કે પેલી આજકાલ બધી ગોળી બોળી ખાઈ લે છે ને કઈ એવું કરશે. નાનાઓએ પણ વિચારવું જોઈએ કે બાપુજી કહે છે તો કે આપણે વિચાર કરીએ. ભલે આપણે બાપુજીની વાત બરાબર નથી લાગતી તો વિચાર, બાની વાત નથી લાગતી, સાસુની વાત બરાબર નથી લાગતી, જેઠાણીની વાત બરાબર નથી લાગતી, આપણે વિચાર કરીએ, એકદમ ડિસએગ્રીમેન્ટ ના. અને આપણા સમાજમાં આજથી 30 વર્ષ પહેલા સુધી એને સંયુક્ત કુટુંબની સુવ્યવસ્થા કહેવાય. સંયુક્ત કુટુંબની સુવ્યવસ્થા એવું કહેવામાં. અમારી જે મોટી ઉંમરના છે બધા તો અનુભવ કર્યો છે. 4-4, 5-5 ભાઈઓ સાથે એક ઘરમાં 22-22, 25 માણસ રહે. અત્યારે આપણે 4 જણ રહી નથી શકતા, 3 જણ પણ રહી નથી. આ બધું ધન બહુ વધી ગયું અને હૃદય સાંકડું થયું. પૈસા બહુ વધી ગયા અને હૃદય, વિચાર, હું એકલો જ ખાઉં, હું એકલો જ પીવું, હું એકલો જ મજા કરું, હું એકલો જ, પણ એકલા ગમતો થોડી વાર કોમ્પ્લેક્સિટી થઈ છે. કોમ્પ્લેક્સિટી થઈ છે. તો મહાપુરુષો કહે છે કે ભાઈ પ્રેમથી રહેતા શીખો, થોડું જતું કરવું, થોડું એડજસ્ટ થાવ, થોડું એકોમોડેટ થાવ, અને કદાચ છૂટું પડવું પડે. આપણો દીકરો એમ કે મને નહીં ભાવ મમ્મી તારી સાથે, મારે જુદા રહેવું છે, તો કેવું ને બેટા આપણે જોઈશું, આપણે વિચારીશું. આપણે એને બહુ જ બધા ઉપાય કરવા, પણ કોઈ ઉપાય ના ચાલે તો આપણે એને ઘર લાવી આપવું, એને વાસણ લાવી આપવા, એનું ઘર વસાવી આપવું આપણી શક્તિ પ્રમાણે, અને પછી કહેવું કે આપણે આજે શીરો કરીશું આપણે ઘેર ને ખાઈશું તારે ઘેર. પછી હવે તારા ઘેર તું કહેશો તો જઈશું તો નહીં, પણ એક દિવસ આપણે શીરો આપણે ઘેર કરીશું અને પછી તારે ઘેર ખાઈશું. રિસેસ પાડી જાય અને પછી છેલ્લી વાત 10 મિનિટમાં પૂરી કરીએ. प्रेम की गंगा बहाते चलो, 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 और ज्ञान की गंगा बहाते चलो, और ज्ञान की गंगा बहाते चलो, ज्ञान की गंगा बहाते चलो, और ज्ञान की गंगा बहाते चलो. ये ज्ञान નો છે સાચી સમજણ, સમાધાન કરાવે એવી સમજણ. બસ આ બે મુખ્ય પુરુષાર્થ જેને અત્યારે વર્તમાન દુનિયા માને છે. વર્તમાન દુનિયા બે જ પુરુષાર્થને માને છે. પહેલો એ જૂનવાણી અને એ બાવા લોકોનું કામ. મોક્ષ તો છે જ નહીં, એ તો કલ્પનાઓ કરી કોઈ જંગલી માણસ હોય એને માને, પણ એમ છે નહીં. એને માટે આમાં તો બધા નથી આપ્યા, આમાં 4 જ આપ્યા છે, બધા કે 5 આપ્યા છે. પેલું રાજપદ આપણે જન્મ શતાબ્દીમાં રાજપદ આવ્યું છે, અને બનતા સુધી તત્વજ્ઞાનમાં પણ કેટલા આપે? 6 કદાચ આપ્યા હશે તત્વજ્ઞાનમાં. આવું પણ દેખાય એ આપે આ બાજુ છેલ્લી લાઈન. હા, અને રાજપદ છે, રાજ બધા આ એ જ નીકળ્યું એને વિશે. પાનું 9મું છે, એમાં
6 કવિત્ત લખેલા છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ આ જુઓ અમે તો સાયન્સમાં માનીએ, અમે તો પ્રત્યક્ષ હોય તે માનીએ, પરોક્ષ માનીએ નહીં. તો તારા બાપુજી કે આપણા દાદા છે, ના પ્રમાણ છે, એનું પ્રમાણ છે. આ દાદા છે તો પ્રમાણ, એનું પ્રમાણ ન હોય. હું જ કહું છું ને ભાઈ કે આ મારા બાપુજી છે તો માનવું જોઈએ. પરોક્ષ પ્રમાણ પણ માનવું જોઈએ. શું અહીંયા તો 6 છે, બહુ લાંબા છે, બહુ મોટા છે, પણ જેને આપણે માનતા નથી એના વિના તારે જે જોઈએ છે એમાં તારે કશું જ નહીં મળે. એ અહીંયા 2 મિનિટ, લગભગ 2 મિનિટ લાગશે, 2.5 મિનિટ. ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કથુ જન કામનું. ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું. ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું. ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. હવે એની કેટલી ઇમ્પોર્ટન્સ છે જેને આપણે માનતા જ નથી. આપણે અહીંયા બેઠીને વાત નથી, દુનિયાની વાત. ધર્મ વિના ધન ધામ ધાન્ય ધૂળ ધાણી ધારો. આવું શબ્દ વાપરે. આપણે તો કે સાહેબ બંગલે આવજો. 48 રૂમનો બંગલો બનાવ્યો છે. હે ધર્મ વિના ધન ધામ ધાન્ય ધૂળ ધાણી ધારો. ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે. જ્યાં ધર્મ નથી એ દેશમાં રહેવું નહીં. આપણે પહેલા એમ આવવું ને, પૂરી એક અંધેરીને ગંડુ રાજા ટકે શેર બારી ટકે શેર ખાય. ધર્મ વિના ધીમંતની ધારણાઓ ધોકો ધરે. અત્યારે આપણે વાત નથી લેવું કારણ કે ટાઈમ નથી. ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ તમારી છે. ધર્મ વિના ધરાધર ધૂતાશય ધામ ધૂમે. રાજા ગમે તેવું અંદરમાં પ્લાન કરે પણ એ પ્લાન સફળ થાય ક્યારે કે જ્યારે પુણ્યનો ઉદય હોય ને ધર્મથી એટલે નીતિથી સચ્ચાઈથી કામ કરે તો રિઝનેબલ સક્સેસ મળવાના ચાન્સ. ધર્મ વિના ધ્યાની ધ્યાન ઢોંગે ઢંગ થાય છે. માત્ર શરીરને આમ કરીને આમ એમ ધ્યાન ન થાય. જ્ઞાન, વૈરાગ્ય, સત્સંગ અને ભક્તિ વિના ધ્યાન હોય નહીં. માટે હોવું જોઈએ. ધારો ધારો ધવળ સુધર્મની ધુરંધરતા. ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે. આ તો ધર્માત્મા હતા મોટા એટલે આપણે ધર્મનું બહુ જ વર્ણન કર્યું છે. પણ એમાંનું એક 15% 10% પણ જો આપણા જીવનમાં આવે તો આપણું જીવન સફળ થઈ જાય. અને વધારે આવે તો મોટી લોટરી લાગી જાય. છેલ્લે ધર્મ એટલે શું અને મોક્ષ એટલે શું? જો ભાઈ, મારા સ્વામી મારા નથી, 3 લોકના નામ છે, બધી ભાષામાં બોલે છે. પરંપરા એમ કે જે ભગવાનની વાણી મુખ્ય 18 ભાષાઓમાં પહેલા પરિવર્તિત થાય છે અને પછી 700 ભાષામાં કન્વર્ટ થાય છે. તીર્થંકર ભગવાનની વાણી અનક્ષરી હોય છે. એમ અહીંથી નીકળી આખા શરીરના બધા પ્રદેશ સુધી નીકળે છે. અત્યારે એનું પણ સાયન્સ છે પણ અત્યારે જતો નથી. તો ધર્મ એટલે આપણા જીવનમાં આપણી ફરજ સમજણપૂર્વક બરાબર બજાવીએ એ પણ એક ધર્મ છે. યાદ રાખો, ફરજ બજાવીએ નહીં
ફરજ બરાબર સમજણપૂર્વક સપ્રમાણ બજાવીએ એ ધર્મને તો ઢસડતો છે. વસ્તુ એકની એક છે, વૈતરું છે. સૌ સાથે પ્રેમ રાખીએ, વિનયથી બોલીએ, ક્ષમા રાખીએ, કોઈને છેતરીએ નહીં. આપણા આજીવિકા પૂરતું અને 10% 15% સેવિંગ થાય એટલું આપણને મળે તો સંતોષ રાખીએ. બહુ જાવા નાખવાની એમ કીધું છે જ્ઞાન, જાવા નાખવાની અત્યારની પદ્ધતિથી વિરુદ્ધ. જ્ઞાની પુરુષોએ કરજ કરવાની ના કીધી છે. ને અત્યાર આપણી હમણાં બધી ફેશન એવી નીકળી, બધું જ ભાડુતી, બધું જ ભાડુતી. લગ્નનો સામાન એ ભાડુતી. ડોક્ટર કહે ને કે તમારે સવારે લોન પર ચાલવું, હા, તબિયત સારી રહે, એટલે કે આખી જિંદગી જ લોન પર છે. એકલી સવાર લોન પર ચાલવાનું એમ નથી, જિંદગી જ લોન ઉપર છે. ધર્મ એટલે કઈ આમ કાંકથી લઈ જાય. ધર્મ એટલે કઈ હિન્દુ કે મુસલમાન કે ખ્રિસ્તી કે જૈન કે એમ ધર્મ નથી. ભગવાને વ્યાખ્યા પણ એવી ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મમાં વસ્તુ સ્વભાવ. પછી થોડું કારણ, સાચી શ્રદ્ધા કરવી, સાચી સમજણ કરવી. એ સદગુરુ આપે, સંતો આપે, શાસ્ત્રજી આપે, અથવા અનુભવી વડીલો આપે, જેવું આપણું નસીબ અને જેવી આપણી યોગ્યતા. સાચી શ્રદ્ધા કરવી, સાચું જ્ઞાન કરવું એટલે સાચું જાણવું અને સાચું આચરણ કરવું. અને બધામાં રામ, આત્મારામ એક સરખો જીવ રહેલો છે એમ માનીને કોઈ જીવોને આપણે બુદ્ધિપૂર્વક દુઃખ દેવું નહીં. શરીરથી પણ ન દેવું, વાણીથી પણ ન દેવું, મનથી પણ ન દેવું. અને મનમાં પણ એમ નથી તો આના છોકરા મરી જાય તો સારું, આનો બંગલો તૂટી જાય તો સારું, આની નોકરી ચાલી જાય તો સારું, આનો નખો જ વળી જાય તો, એવું આપણે મનમાં જરાય વિચારવું. કોઈ પણ એવું વિચારે છે કે મારી ભૂલ થઈ ગઈ, બસ આવું કરીએ તો જે દશા અંતિમ પ્રાપ્ત થાય ન મોક્ષ. અને કોઈને એવું કહ્યું કે આવું અમારે જરૂરત નથી, પણ તું એની શોધમાં છો. Everyone is in the search of eternal bliss and happiness. Everyone wants happiness. તો મારે 100 બંગલા આપો, 10 દીકરા આપો, 50 અબજ રૂપિયા આપો, કે તમે પછી શું કરશો? પછી શું કરો? બસ ટેસડો, અત્યારે ટેસડો જોઈએ, તારે ટેસડો જોઈએ છે. એ તું ક્યાં કે મને આટલા આટલા આપો આપો આપો, પછી શેના માટે શું કરી બસ બસ એમ. એનું નામ મોક્ષ. સાધ્યનંત સમાધિ સૂત્રમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્ણ અવસર એવો ક્યારે સર્વથા સુખી થાઓ, સમથા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ અંગ્રવાણો લોકના સર્વ સંતન કી જ્ઞાન. જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ.